પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે વરસાદના પાણી ભરાઈ રહેતા ખેડૂતોએ વાવેતર કરેલા 600 હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ થવાના આરે છે, જેમાં બાજરી, જુવાર, અડદ, કઠોળ અને એરંડા જેવા વાવેતર પાકો નિષ્ફળ જતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે। ત્યારે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે છાણિયાથર ગામે આવે અને સર્વે કરાવી ખેડૂતોને થયેલું નુકસાનનું વળતર ચૂકવે તેવી માંગ ઉઠવા પામી છે। રાધનપુરના છાણિયાથર ગામના સરપંચ ભોજાભાઈ આહિર અને ગામના અગ્રણીઓ સહિત ખેડૂતોએ સરકાર વરસાદી પાણીનો કાયમી નિકાલ કરે અને ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરાવી વળતર આપે તેવી માંગ કરી છે। નર્મદા નિગમની કેનાલમાં બરાબર સાફ સફાઈ કરવામાં નહીં આવતા ગામના ખેતરોમાં પાણી ભરાઈ રહેતા હોવાનો પણ સમગ્ર ગામજનોએ આક્ષેપ કર્યો છે। સતત 2-3 વર્ષથી આ ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જાય છે, તો આપને વિનંતી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ વિનંતી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈને પણ વિનંતી કે આ ખેડૂતોને વળતર આપે। અત્યારે ખેડૂતો પાસે કાંઈ પણ નથી, લોનો લઈ અને દિવસો કાઢે છે, નિરણ માટે પણ કોઈ વસ્તુ નથી। ગામની અંદર 5000 જેટલા પશુઓ છે, છતાં કોઈ ખવડાવવા માટે આનો રસ્તો નથી કે નિકાલ નથી। તો સરકારશ્રીને વિનંતી કે જલ્દી આનો નિકાલ લાવે અને તત્વરે આની સર્વે કરાવે। વરસાદ ખૂબ હોવાથી ગામના ખેડૂતોને ખૂબ નુકસાન ગયેલું છે, તો સરકારશ્રીને વિનંતી કે વળતર વહેલાસર સર્વે કરાવી અને બધાને જે એનડીઆરએફના નિયમ મુજબ જે ચૂકવે એ મારા ગામને વળતર મળવું જોઈએ। બીજું કે પાક નિષ્ફળમાં એરંડા, જુવાર, બાજરી, અડદ ખૂબ મોટા પ્રમાણમાં બધો નાશ થઈ ગયેલો છે। હાલમાં 5000 જેટલા મારા ગામને પશુઓ છે,